નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના 21મો હપ્તો ગઈકાલે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલી આપવામાં આવ્યો છે, જેમાં પિતા અને પુત્ર બંનેને આ હપ્તો મળ્યો છે। આ રીતનો મેસેજ આવ્યો છે। જે પણ ખેડૂત મિત્રોને આવો મેસેજ નથી આવ્યો એમને એમના બેંક એકાઉન્ટમાં ચેક કરવાનું રહેશે। જો બેંકની અંદર પણ આ હપ્તો નથી મળ્યો અથવા તો મેસેજ નથી આવ્યો તો તમારે શું કરવાનું છે? કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી છે કે 2000 રૂપિયાનો હપ્તો સરકાર તરફથી તો જાહેર કરી દેવામાં આવ્યો છે, સરકાર તરફથી ટ્રાન્સફર કરી દેવામાં પણ આવ્યો છે, પરંતુ હજુ સુધી ખેડૂતોના ખાતામાં મળ્યો નથી અથવા ખેડૂતોના ખાતામાં છે પહોંચ્યો નથી। તો એવા ઘણા બધા ખેડૂત મિત્રોની અત્યારે કમેન્ટ સામે આવી રહી છે કે 2000 રૂપિયાનો 21મો હપ્તો સરકાર તરફથી તો રિલીઝ કરી દેવામાં આવ્યો છે, પરંતુ એ પહેલાં આ હપ્તાને લઈને સરકારે કહ્યું હતું કે જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું છે, નવું ફોર્મ ભરેલું છે, તો એમાં કેવાયસી પ્રક્રિયા છે એ મહત્વપૂર્ણ રહેશે। જે ખેડૂત મિત્રોએ કેવાયસી નથી કરાવ્યું એમને હપ્તો નથી મળ્યો। જે ખેડૂતોનું આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ છે એ લિંક નથી અથવા તો કહી શકાય કે આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ છે એ સીડીક નથી, તો એવા ખેડૂતોને પણ આ હપ્તો છે મળ્યો નથી। તો જે રીતના તમે બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ છે એ લિંક કરાવી દેશો તેમજ પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત જ્યારે રજિસ્ટ્રેશન કરાવેલું છે, તમે ફોર્મ ભરેલું છે ત્યારે પણ તમને કહેવામાં આવ્યું હશે કે 2000 રૂપિયાનો હપ્તો તમારે જોતો હોય તો તમારું આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટની જે ડિટેલ છે એ તમારે લિંક કરાવવી પડશે। અથવા તમે જો ફોર્મ ભરતી વખતે સંગીત, જમીનની 7-8 બારની જે નકલ હોય છે તેની અંદર તમે જ્યારે ફોર્મ ભર્યું હશે ત્યારે તમારું નામ જે 7-8 બારની નકલ છે એમાં અને તમારે ફોર્મ ભરતી વખતે અથવા તો બેંક એકાઉન્ટની અંદર જો તમારું નામ સરખું નહીં હોય અથવા તો મિસમેચ થતું હશે તો પણ તમને આ હપ્તો મળશે નહીં। તો આવા ઘણા બધા મૂળભૂત કારણો છે જેના વિશે આપણે આજે માહિતી મેળવવાના છીએ કે કયા કારણોસર તમારા બેંક એકાઉન્ટમાં જે હપ્તો મળવો જોઈએ એ હજુ સુધી નથી મળ્યો, અને ઘણા બધા ખેડૂત મિત્રોને તો આ 2000 રૂપિયાનો હપ્તો મળી પણ ચૂક્યો છે। તો એવા ઘણા બધા તમને જે પ્રશ્નોના જવાબ આજના આ વિડીયોની અંદર મળી જશે। ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોવાનું રાખજો, કારણ કે મિત્રો આજના વિડીયોની અંદર તમને બીજી એક માહિતી જણાવવાની છે કે ઘણા બધા ખેડૂત મિત્રોને 4000 સુધીનો હપ્તો મળ્યો છે, તો એ કયા ખેડૂત મિત્રોને 4000નો હપ્તો મળ્યો છે એ પણ તમને આજે જણાવીશું। તો આ દરેક માહિતી મેળવવા માટે આજનો આ વિડીયો છેલ્લે સુધી જોજો, અને અમારી YouTube ચેનલ પર જો તમે નવા હોવ તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે કે દેશભરના લાખો લોકોની લાંબી રાહ હતી એ આખરે અત્યારે પૂરી થઈ ગઈ છે। હવે મિત્રો એટલામાં એમ કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ 21મો હપ્તો હવે દેશભરના ખેડૂતોને આપી દેવામાં આવ્યો છે, જેમાં હપ્તો જાહેર થયા પછી દેશભરના ખેડૂતોના ચહેરા ઉપર સ્મિત છવાઈ ગયું છે। આ દરમિયાન કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ હપ્તો સફળતાપૂર્વક ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યો છે, જેમાં દેશભરના ખેડૂતોને ભંડોળ મળી ચૂક્યું છે, એટલે કે પૈસા છે મળી ચૂક્યા છે। પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત સત્તાવાર જે વેબસાઇટ છે એના ઉપર જાહેરાત અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના દ્વારા દેશભરના 9 કરોડથી પણ વધુ લાભાર્થીઓને ખેડૂતોના પરિવારોના ખાતામાં 18,000 કરોડ રૂપિયાની કુલ મોટી રકમ છે એ સીધી જ ટ્રાન્સફર કરવામાં આવી હતી। આ રકમ હવે મિત્રો તેમના ખાતામાં સંપૂર્ણ રીતે જમા થઈ ચૂકી છે, જેનાથી ખેડૂતોના ચહેરા ઉપર ખુશીની લહેર અત્યારે છવાઈ ગઈ છે। આ રકમ ખેડૂતોને તેમની કૃષિ અને અન્ય જરૂરિયાતો સરળતાથી પૂરી પાડી શકે એ માટે મદદ થશે। પરંતુ તમને જણાવી દઈએ તો હપ્તાની જાહેરાતથી ખેડૂતોને રાહત મળે છે। મિત્રો આ હપ્તાની જાહેરાત થઈ હતી ત્યારથી ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા હતા કે આ 2000 રૂપિયાનો 21મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં કઈ તારીખે આવશે। તો સરકારે નવેમ્બર મહિનાની 19 તારીખે ખેડૂતોના બેંક ખાતાની અંદર આ હપ્તાની રકમ છે ટ્રાન્સફર કરી દીધી છે। તેમ છતાં ઘણા બધા ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં આ હપ્તો નથી મળ્યો એવા મેસેજ અને કમેન્ટ આવી રહી છે। તો એના વિશે તમને જણાવીએ તો પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે તમને 4000-6000 રૂપિયાનો હપ્તો છે એ આપવામાં આવતો હોય છે, જેમાં 2000ના 3 હપ્તા કરવામાં આવતા હોય છે। તો આ પ્રકારે જો તમે દર 4 મહિને તમારું બેનિફિશિયરી સ્ટેટસ અથવા તો લિસ્ટ ચેક નહીં કરો તો તમારું નામ છે એ આમાંથી આ જે ફોર્મ છે એમાંથી કમી પણ થઈ ગયું હોય અથવા તો રદ પણ થઈ ગયું હોય, જેને કારણે તમારો જે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગતનો 21મો હપ્તો છે એ મળ્યો નથી। જો તમને 20મો હપ્તો મળ્યો હોત તો 21મા હપ્તા માટે છે એ તમારે જો કોઈ પણ પ્રકારના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોત તો તમને સામેથી
ફોન આવત અથવા તમને વીસી ઓપરેટર અથવા તો જે નજીકના ગ્રામ સેવક જે ઓફિસર હોય એમની મુલાકાત લઈ અને પણ પોતાનું કામ છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સંગી અપડેટ કરાવી શકો. હવે તમને જણાવી દઈએ તો આ યોજના અંતર્ગત મુખ્ય ઉદ્દેશ્યો છે કે ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય મળી રહે. દર 4 મહિને એક વખત 2,000નો હપ્તો આપવામાં આવે છે, પરંતુ 4 વખત છે એ જો હપ્તો આપવામાં આવતો હોય અથવા તો 4 કરતાં કે 3 કરતાં વધારે વખત જો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો હપ્તો આપવામાં આવતો હોય તો ઘણા બધા ખેડૂત મિત્રોને લાભ પણ મળત. તો આ પ્રકારે અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે એ કામ ચાલી રહ્યું છે. ઘણા ખેડૂત મિત્રોને અત્યારે મળી ચૂક્યો હપ્તો છે, તેમ છતાં એ ખેડૂત મિત્રોની શોધખોળમાં છે કે આ ખેડૂતો ક્યાં રહે છે, કઈ દિશા તરફથી જે છે એ ખેડૂતો પોતાની જે ખાસ કરીને જે હપ્તા માટેની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એવા ખેડૂત મિત્રોને જણાવવાનું છે કે તમે જો આ 2,000 રૂપિયાના હપ્તા વિશે જાણો છો અથવા આ 2,000 રૂપિયાના હપ્તા પાછળ તોડો તો ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે અપડેટ આપવામાં આવેલી માહિતી છે એને તમારે ચકાસવાની છે. બેનિફિશિયરી સ્ટેટસ અથવા તો લિંક એ શેર હોય કે જે આપણે પીડીએફ ફાઇલમાં જોઈએ છીએ તો એ પણ તમારે ચેક કરવાનું છે. અથવા તો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું એ પછી કોઈપણ પ્રકારનો સ્ક્રીનશોટ હોય કે તેમાં આપણે છે એ પેમેન્ટ કર્યું હોય કેવાયસી વખતે તો એ બાબતનો જે પ્રશ્ન હોય તો એ પણ સોલ્યુશન મળી જાય, પરંતુ એ પણ સોલ્યુશન અત્યારે લાગતું નથી. હાલ પૂરતી પીએમ કિસાન યોજના અંતર્ગત 2,000ના જે 20મા હપ્તા અને 21મા હપ્તા ખેડૂતો એક સાથે ભેગા થયા તો 21મા હપ્તાના ખેડૂતોને પણ આતુરતાથી રાહ હતી અને 20મા હપ્તાના ખેડૂતોને પણ આતુરતાથી રાહ હતી. એટલે આ પ્રકારે માહિતી છે એ ફેલાઈ અને હવે પછી વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા જામે તે પહેલાં ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન સાથે વરસાદની પણ સ્થિતિ જોવા મળી રહી છે. તો આ પ્રકારે અત્યારે છે જે પીએમ કિસાન યોજના અંતર્ગત 20મો હપ્તો કે 21મો હપ્તો તમને એક સાથે મળશે તો પણ તમને મેસેજ આવી જશે. જો એક હપ્તો એક વખત મળશે એટલે કે 21મો હપ્તો મળશે તો આવતા વખતે પણ 21મો હપ્તો છે એક જ વખત મળવા પાત્ર રહેશે. તો આવા ઘણા બધા ડોક્યુમેન્ટ અને ખાસ કરીને ફાયર ગુજરાત રાજ્ય ઉપર જ્યારે પણ ફેરફાર થાય તો એ પહેલાં અગાઉ જાણકારી આપવી નમ્ર વિનંતી. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ સાવચેત રાખવાની ખબર પડે.